નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આલાપના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને જે જીપીએસસી મેન્સના એસ્પિરન્ટ છે, જે અપકમિંગ જે જીપીએસસી મેન્સ એક્ઝામમાં અપિયર થવાના છે, જે 5 નંબરની જીપીએસસી મેન્સ એક્ઝામ છે, જે 5 ઓક્ટોબરથી ચાલુ થવાની છે. કેવો સંયોગ, 5 નંબર ને 5 ઓક્ટોબર, બરાબર. તો આપણે સરસ મજાનું એક ઇનિશિયેટિવ આલાપના પ્લેટફોર્મ પરથી ચાલુ કર્યું છે કે જેમાં જીપીએસસી, ખાસ કોર જીપીએસસી, અને એ પણ સિરિયસ એસ્પિરન્ટ, આપણે એવું કોઈ વિડીયોમાં 5000 વ્યૂઝ કે 10,000 વ્યૂઝ આવે એના માટે કોઈ એવા ગતકડા કરતા નથી. જે સિરિયસ એસ્પિરન્ટ છે, જેને 1 કલાકનો સમય જીપીએસસીના લેક્ચર, મેન્સને ઓરિએન્ટેડ લેક્ચરને આપવો છે અને એમાંથી કંઈક શીખવું છે, એના માટે જ આ ટાઈપના સેશન હોય છે. તો ખાસ આપણે સિરિયસ એસ્પિરન્ટ માટે જ છે. અને આજના લેક્ચરની થીમ છે તમારી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કઈ રીતે કરવી. જેમ કે મોટાભાગના વિદ્યાર્થીઓ કે અત્યારે જે ફર્સ્ટ ટાઈમ મેન્સ એક્ઝામ આપવાના છે, અથવા અગાઉ એકાદ બે વખત મેન્સ એક્ઝામ આપી છે, પણ એક્ઝેક્ટલી એ આન્સર રાઇટિંગથી જ પરિચિત નથી. અને અમને ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એના કોલ હતા, મેસેજીસ હતા સરને કે સર આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કેમ કરવું. ચલો, પ્રિલિમ તો થાય છે, પ્રિલિમમાં 105 માર્ક્સ થાય છે, પ્રિલિમમાં 90 માર્ક્સ થાય છે, 100 માર્ક્સ થાય છે. તમે બધા એમ કહો છો કે સાહેબ કટ ઓફમાં આવી જશું, તો અમે તમારા ઉપર વિશ્વાસે રાખીએ છીએ કે ચલો અમે આવી જશું. પણ હવે સાહેબ આવી જશું પછી શું કરવું, આન્સર રાઇટિંગ કેમ સ્ટાર્ટ કરવું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ બી ડાઉટ છે કે સર વાંચવું કે રાઇટિંગ કરવું. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે સાહેબ પહેલાં બધું રિવિઝન કરી દઈએ અને પછી રાઇટિંગ કરીએ. બીજા ઘણા બધા વિદ્યાર્થીઓને એવો ડાઉટ છે સર વેલ્યુ એડિશન ક્યાંથી કરવી. બરાબર, આ ઘણા બધા ડાઉટ છે. તો એ ડાઉટના સોલ્યુશન માટે જ આપણે આ લેક્ચર લઈ આવીએ છીએ. અને મને ખ્યાલ છે કે જ્યારે આ લેક્ચર પૂરા થશે, લાઈક આજનો લેક્ચર પૂરો થશે, ત્યાર પછી જે પણ તમારા લેક્ચર્સ હશે, ડાયાગ્રામ કેમ બનાવો, ફ્લો ચાર્ટ કેમ બનાવો, પછી ટોપર્સ કોપીવાળા લેક્ચર્સ, એ બધા લેક્ચર્સ તમે જોયા હશે અથવા જ્યારે જોશો ત્યારે તમને એક વસ્તુ ખ્યાલ આવશે કે જ્યારે લેક્ચર પૂરો થાય છે, એક તો લેક્ચરની લેન્થ આપણે 1 કલાકની આસપાસની જ રાખીએ છીએ, બહુ લેક્ચર લાંબો કરતા જ નથી. બીજું કે જ્યારે લેક્ચર પૂરો થાય છે ને ત્યારે તમારા મોટા ભાગના ડાઉટ ક્લિયર થઈ જાય છે. જે પ્રશ્ન તમે મને પૂછતા નથી, છતાંય મને ખ્યાલ છે કે તમે ક્યાં મૂંઝાતા હશો. તો આજના સેશનમાં એ બધાએ પ્રશ્ન કે આન્સર રાઇટિંગ ક્યાંથી સ્ટાર્ટ કરવી, વેલ્યુ એડિશન કેમ કરવું, કઈ રીતે મારે મારા આન્સર જે છે એમાં સુધારો કરવો, સાહેબ એ મારે ઇન્ટ્રો કેમ બનાવવો, મારે સાહેબ બોડી કન્ટેન્ટ કેમ બનાવવું, હેડિંગ, સબ હેડિંગ, એક્ઝામ્પલ કેમ સેટ કરવા, એવરીથિંગ આજે હું અહીંયા કવર કરીને જવાનો છું કે જેથી તમે બીજા દિવસથી આન્સર રાઇટિંગ સ્ટાર્ટ કરી શકો. રિવિઝન કરવું કે મારે રાઇટિંગ પ્રેક્ટિસ કરવી વગેરે વગેરે, કઈ રીતે દિવસમાં કેટલી વાર રાઇટિંગ પ્રેક્ટિસ કરવી, જે A to Z આજે આપણે આન્સર રાઇટિંગને બાબતે જ કમ્પ્લીટ ચર્ચા કરવી છે. અહીંયા આપણે આજના લેક્ચરનું નામ જ આપ્યું છે એસ્પિરન્ટ ટુ ઓફિસર. એટલે કે ભાઈ તમારે એસ્પિરન્ટ ટુ ઓફિસરની જે સફર છે એ સફર હવે ચાલુ થશે તમારા આન્સર રાઇટિંગથી. તો આજે આપણે બધાએ પ્રશ્ન જે છે એના સમાધાન લેતા જશું. તો ફરીથી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચર જો આ સિરીઝ તમે આલાપની અમારી સિરીઝ જો તમને પસંદ હોય તો તમે ડેફિનેટલી જે છે એ ખાસ કરીને લેક્ચરમાં કોમેન્ટ બોક્સની અંદર નીચે કોમેન્ટ કરતા જાજો. સાથે સાથે જે છે તમે અહીંયા અમને કયા ટાઈપના લેક્ચરની ડિમાન્ડ છે એ પણ તમે કહેતા જાજો. બરાબર, આટલું એક વસ્તુમાં તમે ધ્યાન રાખજો. તો હવે આપણે આગળ વધારીએ. સૌથી પહેલો તમારો ક્વેશ્ચન એ કે ભાઈ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ શરૂ ક્યાંથી કરવું. કે જવાબ લખવાની શરૂઆત ક્યાંથી કરવી. હું અહીં પેલા બધા પ્રશ્ન લખતો જાઉં છું. તમારા મોટાભાગના ક્વેશ્ચન અહીંયા આવી જ જવાના છે. ઇન્ટ્રો, બોડી એટલે કે કન્ટેન્ટ અને કન્ક્લુઝન કેમ બનાવવું. જવાબમાં વેલ્યુ એડિશન કેમ કરવું. આ બધા ક્વેશ્ચન ઉપર આપણે ચર્ચા કરવી છે. વાંચન વર્સિસ રાઇટિંગ, આ સૌથી મોટો જે વિદ્યાર્થીને ડાઉટ છે કે સાહેબ લખવું કે વાંચવું. દરરોજ કેટલા સમય માટે લખવું. વિષય પર ભાર કઈ રીતે આપવો. ભાઈ કયા વિષયનું લખવું, કઈ રીતે લખવું,
આ 4 થી 5 પ્રશ્નો જે છે ને એની અંદર હું તમને પેટા પ્રશ્ન બધાય તમારા કવર કરાવતો જઈશ. પહેલો પ્રશ્ન આપણે અહીંયા લઈએ આજના મુદ્દાની અંતર્ગત કે ભાઈ પહેલો પ્રશ્ન છે તમારો કે જવાબ લખવાની શરૂઆત ક્યાંથી કરવી. તો સૌથી પહેલું કે જવાબ લખવાની શરૂઆતનો મતલબ એ થાય છે કે તમે પ્રિલિમ એક્ઝામમાં તો જે બધું વાંચેલું જ છે, પ્રિલિમ એક્ઝામ ટાઈમે તમે દરેક સબ્જેક્ટ જે છે એ અટેમ્પ્ટ કરેલા જ છે. જેમ કે બંધારણ વિશે તમને ખ્યાલ છે, ઇતિહાસ વિશે તમને ખ્યાલ છે, જિયોગ્રાફી વિશે તમને ખ્યાલ છે, તો આ બધી વસ્તુ તો તમને ખ્યાલ છે જ. એટલે એવું તો છે નહીં કે તમે અનનોન છો. તમને જ્યારે પ્રિલિમની અંદર 95+ માર્ક્સ થાય છે, ફિમેલની અંતર્ગત 90+ માર્ક્સ થાય છે અરાઉન્ડ, એનો મતલબ કે તમે અરાઉન્ડ પાસ થવાની પ્રોબેબિલિટીમાં સૌથી આગળ ચાલો છો બીજા વિદ્યાર્થીઓ કરતાં. તો તમારી પાસે કંઈક નોલેજ હશે તો જ તમે પ્રિલિમની અંદર અટેમ્પ્ટ કરીને આવ્યા છો. એટલે પહેલું તો તમારે ભાઈ સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. એવું નહીં વિચારવાનું કે મારી ફર્સ્ટ ટાઈમ મેન્સ એક્ઝામ છે, મને કંઈ સમજ નથી પડતી તો મારે કઈ રીતે કરવાનું. તમને સમજ પડે છે એટલે તમે પ્રિલિમની અંદર ક્વોલિફાઈંગ થયા છો અથવા ક્વોલિફાઈંગના સ્ટેજ ઉપર પહોંચીને બેઠા છો કે મેન્સ એક્ઝામમાં તમે અપિયર થવાના સ્ટેજ ઉપર આવી ગયા છો. તો તમારી પાસે જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટથી જવાબ લખવાનો શરૂ કરવાનો છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એ ડાઉટ હોય છે કે સાહેબ પહેલા દિવસથી જ મારે જવાબ લખવાનો. હવે તમારે પહેલા દિવસથી જવાબ લખવો પડશે, કેમ કે જ્યારે આપણે મોસ્ટ પ્રોબેબલી અત્યારે આપણી પાસે 105 દિવસની આસપાસનો સમય છે. 105 દિવસની આસપાસનો સમય તમારી પાસે છે. જેમ કે ભાઈ જૂન મહિનાના 5-7 દિવસ કાઢી નાખો તો જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર 3 મહિનાના 90 દિવસ અને 5 ઓક્ટોબર એક્ઝામ છે એટલે 5 ઓક્ટોબર તો આપણે ગણીએ નહીં. અને અમે છેલ્લા વીકની અંદર અઠવાડિયે 10 દિવસ જે છે ત્યારે તો તમે આન્સર રાઇટિંગ કરશો નહીં. તો એક આ પ્રશ્ન બી હું તમને અહીંયા એડ કરી દઉં કે કેટલા દિવસ આન્સર રાઇટિંગ કરવું, કેટલા દિવસ તમારે આન્સર રાઇટિંગ કરવું જોઈએ. તો એક આ બી પ્રશ્ન છે. તો અત્યારે હું ખાલી એનો જવાબ આપી દઉં કે તમારે છેલ્લા દિવસ સુધી આન્સર રાઇટિંગ નથી કરવાનું. જેમ કે તમારી એક્ઝામ 5 ઓક્ટોબરે તમારી એક્ઝામ છે તો મોટું કે ભાઈ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર તમારે સપ્ટેમ્બરના લાસ્ટ વીકમાં એટલે કે ભાઈ 30 સપ્ટેમ્બરે તો તમારે પછી આન્સર રાઇટિંગ છેલ્લે તો બંધ જ કરી દેવી જોઈએ. કેમ કે છેલ્લા 4 થી 5 દિવસ જે છે એ તમારે રિવિઝનના સમય છે. એ છેલ્લા 4 કે 5 દિવસમાં તમે તમારું ડેટા રિવિઝન કરશો. એ સમયમાં તમે કોઈ તમારા એક્ઝામ્પલ્સ જે છે એને રિવાઇઝ કરશો. તમારું પોતાનું આન્સર રાઇટિંગને સેલ્ફ ઇવેલ્યુએશનમાં જાશો, સેલ્ફ ઇવેલ્યુએશન મોડમાં જાશો. સેલ્ફ ઇવેલ્યુએશન મોડનો મતલબ કે તમે જે આન્સર લખેલા છે એ તમે ખુદ વાંચો તો એનાથી જો રિવિઝન થશે, તમારા આન્સરથી રિવિઝન થશે. અને બીજું કે એ આન્સરની અંદર શું એક્સ્ટ્રા કરી શકાતું હતું એ વસ્તુ બી તમે કરશો. તો આ બધાય બાબતોની ચર્ચા કરશું. તો પહેલો જવાબ અહીંયા મારે તમારે એ કરવો છે કે ભાઈ આન્સર રાઇટિંગની શરૂઆત ક્યાંથી કરવી. તો તમારે હવે પહેલા દિવસથી, જેમ કે અત્યાર સુધી જો તમે આન્સર રાઇટિંગની શરૂઆત નથી કરી તો હવે આવતીકાલથી જ આન્સર રાઇટિંગ ચાલુ કરી દો. તમારે આન્સર રાઇટિંગ કાલથી ચાલુ કરી દેવી પડશે. આન્સર રાઇટિંગ ક્યાંથી ચાલુ કરી? તો સૌથી પહેલા દિવસે જેટલું લખાય એટલું, જેવું લખાય એવું લખો. છેલ્લે કંઈ નહીં તો જોઈને લખો. સૌથી પહેલો આન્સર તમારો સૌથી ખરાબ આન્સર જ હશે. જો તમે પ્રેક્ટિસની શરૂઆત કરતા હશો, તમે હજી પહેલી જ વખત લખતા હશો, નહીં લખાય. હું તમને ચોખ્ખું કહું છું, તમારો મગજ અને તમારી પેન નહીં ચાલે સાથે. તમારા મગજની અંદર વિચાર ઘણા બધા હશે પણ પેન ઉપર તમારા એ વિચાર નહીં આવે. શું કામ નહીં આવે? કારણ કે તમે રાઇટિંગની પ્રેક્ટિસ નથી કરી. એનો મતલબ કે હજી તમારા મગજ અને તમારા હાથ વચ્ચે જે છે એ કોમ્યુનિકેશન નથી થતું. મગજમાં વિચાર છે, બોલપેન ઉપર ઉતરતા નથી. આ મોટાભાગના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હોય છે. તો એનું સમાધાન છે તમારે લખવું પડશે. દરરોજ લખો, જેવું લખાય, જેટલું ખરાબ લખાય એવું લખો. એક્ઝામ્પલ તરીકે તમને એક ક્વેશ્ચન લખવા બેઠા, તમને એક ક્વેશ્ચન આવ્યો. આ ક્વેશ્ચન આ રીતનો છે કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતા ના સમયે સ્થાનિક લોકો પર્યાવરણીય બાબતોથી પરિચિત હતા. વર્તમાન સમયે પણ આ સભ્યતા પર્યાવરણીય બાબતે શીખ આપે છે.
ચર્ચા કરો. બરાબર, એવું ના વિચારતા સાહેબ અમને પહેલી જ વખતમાં આવો હેવી ક્વેશ્ચન, મોટો ક્વેશ્ચન આપી દીધો. જો આ ક્વેશ્ચન કોઈ હેવી નથી, ક્વેશ્ચન કોઈ મોટો નથી. અમુક ટાઈમે કેવું એક આ સાયકોલોજીકલી એક મેટર હોય, એક સાયકોલોજીકલી બાબત છે કે તમે કોઈ પણ વ્યક્તિને જો તમને થોડોક એને કન્ફ્યુઝ કરવો હોય ને તો તમારે જે તે બાબત જે છે ને એને થોડુંક વિસ્તારપૂર્વક કહેવાનું. વિસ્તૃતિકરણથી કહેશો ને તો એનો મગજ એ બધા ડેટા જે છે એ ડેટા સાથે કનેક્ટ, એ શબ્દો સાથે કનેક્ટ થવા જશે અને એને એવું લાગશે કે આ તો કંઈક બહુ મને હેવી પૂછી લીધું. તો જીપીએસસી યુપીએસસી પણ આ જ કરે. તમને ક્વેશ્ચન 2 લાઈનનો, 3 લાઈનનો, જેમ કે પ્રિલિમમાં તમે જોયું હશે કે 5 ઓપ્શન, 5 સ્ટેટમેન્ટ આપી દીધા હોય, મોટા સ્ટેટમેન્ટ આપ્યા હોય. અમુક ક્વેશ્ચન તો એવા હતા કે અડધા પેજમાં, પોણા પેજમાં તો ખાલી એના ઓપ્શન જ થતા હતા. એ શું કામ એવું થાય? એક સાયકોલોજીકલી ફિયર છે, આ એક સાયકોલોજીકલી ગેમ છે. ક્વેશ્ચન ગમે તેટલો મોટો હોય, આપણે વિચારવાના શું કહે છે? જો ક્વેશ્ચન શું કહે છે કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતાના સમયે સ્થાનિક લોકો પર્યાવરણ બાબતથી પરિચિત હતા. એનો મતલબ કે તમે હડપ્પા સભ્યતા તો વાંચી જ છે અને હડપ્પા સભ્યતાની તમે એના પર્યાવરણ બાબતોથી બી પરિચિત છો કે ભાઈ પર્યાવરણ માટે લોકો શું કરતા? તો ભાઈ વૃક્ષોદેવીની પૂજા કરતા, વૃક્ષની પૂજા કરતા. પછી જે મૂર્તિ પ્રાપ્ત થઈ છે જેને આપણે પશુપતિનાથની મૂર્તિ કહી છે, એની આજુબાજુ જે છે એ અલગ પ્રકારના પશુ પક્ષીઓ બેસાડવામાં આવ્યા છે. પછી એક શિંગડાવાળા જે સાંઢ કુંભળ જે છે એની પૂજા કરવામાં આવતી. જળ નિકાસી વ્યવસ્થા રાખવામાં આવી હતી. ધોરડોની અંતર્ગત, કચ્છની અંતર્ગત તમે જો કે કચ્છમાં વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો. વોટર રિસાયકલ થાય, રિચાર્જ થાય, જમીનનું વોટર રિચાર્જ થાય, એના બી એના ફેસિલિટીઝ માટે કૂવા પણ જોવા મળે, તમને મળે છે. તો પર્યાવરણ બાબતથી એ લોકો પરિચિત હતા એટલે જ ને. તો આ પર્યાવરણ બાબતથી પરિચિત હતા તો તમારે અહીંયા હવે તમે આ પ્રિલિમની અંદર તો બધું વાંચ્યું જ છે. હવે તમારે સીધું જેટલું યાદ આવે છે એટલું લખતું જવાનું છે. અત્યારનું હજી તમારા ઇન્ટ્રો બોડી કન્ક્લુઝનમાં નથી જતો. હાલ હું તમને ખાલી કેમ લખવું એ સમજાવું છું. હવે આ પ્રશ્ન જોઈને તમારે દળવાની કે બીવાની જરૂર નથી. સીધો આ પ્રશ્ન જોઈને તમારે વિચારવાનું કે આની બાબતમાં મારી પાસે શું માહિતી છે. હું બિગનર સ્ટેજમાં હોય એના માટેની આ વાત કરું છું. બીજું કે જો તમને ડેટા કંઈ નથી યાદ આવતો કંઈ વાંધો નહીં, તમારી નોટ્સમાં એક વખત જોઈ લ્યો. જેમ કે અત્યારે તમે પ્રેક્ટિસ નહીં કરી હોય તો શક્યતા રહેશે કે તમને જે તે મુદ્દા એટ અ ટાઈમ નહીં યાદ આવે, કેમ કે હજી તમે પ્રેક્ટિસના ફેઝમાં નથી. કંઈ વાંધો નહીં, નથી યાદ આવતા તો એક વખત તમે તમારી નોટ્સમાં જાઓ. તમારી પાસે જે બુક્સ છે, તમારી જે મટીરિયલ છે એમાં તમે જોઈ લ્યો. જેમ કે તમે નોટ્સ બનાવી હશે તો હડપ્પા સભ્યતાની નોટ્સ હશે જ તમારી પાસે, કે જેમાં તમે હડપ્પા સભ્યતાને લગતી કલ્ચરની વાત કરીએ છીએ, હડપ્પા સભ્યતાના સમાજની વાત કરીએ છીએ, હડપ્પા સભ્યતાના ઇકોનોમીની વાત કરીએ છીએ, હડપ્પા સભ્યતા જે છે એની એન્વાયરમેન્ટને લગતી કંઈક વાત કરીએ છીએ. તો તમારી નોટ્સમાંથી જોઈને મુદ્દા લખો. તમારી નોટ્સમાંથી તમે જોઈને મુદ્દા લખો તોય વાંધો નહીં. આજે જોઈને લખશો પણ કાલે એ પ્રશ્ન આવ્યો તો જોવાની જરૂર નહીં પડે. એક વખત પેલા નોટ્સમાં તમારી જોઈ લ્યો કે ભાઈ પર્યાવરણને લગતી કેટલી બાબતો છે, ધેન પછી તમે તમારો આન્સર લખો. આન્સરમાં સ્વાભાવિક વસ્તુ છે કે મેન્સનો એક્ઝામનો આન્સર જે છે એ તમારો હેડિંગ અને સબ હેડિંગ સ્ટાઇલથી આન્સર બને. તમારો કઈ સ્ટાઇલથી બને? તો ભાઈ હેડિંગ અને સબ હેડિંગ સ્ટાઇલથી તમારો આન્સર બને. આ એક વસ્તુ મનમાં આમ સ્થિર કરી નાખજો કે ભાઈ આ પેટર્નથી જીએસનો આન્સર બનશે. હેડિંગનો મતલબ થાય છે કે તમે જેને એડ્રેસ કરો છો એ તમારું હેડિંગ બને કે ભાઈ જળવાયુ સિંધુ ઘાટી સભ્યતાના સમયે સ્થાનિક લોકો પર્યાવરણ બાબતથી પરિચિત હતા. અહીં તમારું હેડિંગ શું બનશે કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતાના લોકોનું પર્યાવરણ અંગે જ્ઞાન. આ તમારું બન્યું હેડિંગ. એનો મતલબ કે તમે ક્વેશ્ચનના આ પહેલા પાર્ટને એડ્રેસ કરો છો એવું શો થાય છે આ. અથવા કંઈ નહીં, પર્યાવરણીય બાબતોનું જ્ઞાન આટલું બી લખી શકો. પર્યાવરણ બાબતોનો પરિચય આ બી હેડિંગમાં લઈ શકો છો. તો કોઈ બી વસ્તુ તમે હેડિંગમાં લેશો એનો મતલબ અહીંયા થાય છે કે ભાઈ આ હેડિંગથી પેપર ચેક કરીને એ વસ્તુ ક્લિયર થશે કે ભાઈ તમે પર્યાવરણ બાબતોને અહીંયા એડ્રેસ કરી રહ્યા છો. જેટલો આન્સર મેન્સમાં ક્રિસ્ટલ ક્લિયર લખશો એટલા માર્ક્સ વધારે મળે. જેટલું પેપર ચેક કરીને આન્સર તમારો ચકાસવામાં કષ્ટ પડ્યો એ કષ્ટ તમારા માર્ક લઈને જાય. એટલે હવે તમારે જોવાનું છે એને કષ્ટ આપવાનો છે કે એની આંખોને આમ શાંતિથી મજા આવે એવો આન્સર લખવાનો છે. તમારા બહુ ખરાબ અક્ષર હોય કે ભાઈ ઉકલે એવા જ નથી તો ભાઈ પેપરમાં માર્ક ના મળે. હું તમને એમ નથી કહેતો મોતીના દાણા જેવા કરો, પણ બેઝિક અક્ષર ઉકલેવાય હોવા જોઈએ. તો જેટલું લખો છો એ સ્પષ્ટ અને ક્લિયર લખો
તો હવે અહીંયા તમે આપી દીધું હેડિંગ, તો આને આપણે કીધું આ હેડિંગ આપ્યું. ત્યાર પછી તમે એના સબ હેડિંગમાં જાશો. સબ હેડિંગને એને પોઈન્ટ વાઇઝ તમે લખશો. લાઈક આ તમે પેલું લખશો કે સભ્યતાનું જ્ઞાન શું હતું, તો તમે અહીંયા લખી શકો છો કે માતૃદેવીની પૂજા અથવા પૃથ્વી દેવીની પૂજા. આ તમારો સબ હેડિંગ થયો. પછી જે પૃથ્વી દેવીની પૂજાને લગતા જે નમૂનાઓ છે એના વિશે વાત કરશો. ત્યાર પછી પશુઓનું મહત્વ. હવે પશુના મહત્વમાં જે પણ પશુઓ હતા એ સમયના, ભાઈ કુબડવાળા સાંઢ ને વગેરે વગેરે જે બાબતો તમે હડપ્પા સભ્યતામાં જોવો છો એના વિશે વાત કરશો. ત્રીજું તમે લખશો વરસાદી પાણીનો સંગ્રહ. બરાબર. તો પછી તમે લખશો કે ભાઈ ધોળાવીરાની અંતર્ગત આવેલા મકાનોમાં વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિઓ જોવા મળતી હતી. આના વિશે તમે વાત કરશો. ત્યાર પછી ચોથું તમે લખશો જળ નિકાસી. તો જળ નિકાસીમાં લખી શકો કે હડપ્પા સભ્યતાના મોટા શહેરોમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરેમાં ગંદા પાણીમાં અથવા ઘર વપરાશના પાણીના નિકાસ માટેની યોગ્ય ભૂગર્ભ જળ વ્યવસ્થા, ભૂગર્ભ જળ નિકાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું. આ તમારા શું થયા? સબ હેડિંગ. આને કહેવાય તમારા સબ હેડિંગ. એનો મતલબ કે સબ હેડિંગથી શું વસ્તુ શો થાય છે કે પેપર ચેકર જે છે એ જો ડિટેલ વાંચે છે કે નથી વાંચતી આપણે ખબર નથી, કે તમે ડિટેલમાં શું લખ્યું છે, પણ પેપર ચેકર જો હેડિંગ અને સબ હેડિંગે વાંચીને માર્ક આપતો હોય ને તો એને ખ્યાલ આવે કે ભાઈ તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે એને પ્રોપર એડ્રેસ કરી દીધો છે, તમે જે પણ બાબતો લખી છે એ પ્રોપર લખી છે. તો આ થયું તમારો આન્સર રાઇટિંગ. તો આન્સર રાઇટિંગમાં આ ફોર્મેટ હોય, હેડિંગ અને સબ હેડિંગની ફોર્મેટ હશે. તમે જે અત્યારે તમારી પાસે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટથી સ્ટાર્ટ કરશો. કન્ટેન્ટને વેલ્યુ એડિશન આપણે કરશું પછી, પણ એટલીસ્ટ તમારું પેલા હાથ ચાલવાનું સારું તો કરો. કેમ કે જ્યારે તમે આખું પેપર પૂરું કરશો ને લિટરલી આખો હાથ જે છે ને એ દુખી આવશે. આખી આંગળી જે છે ને એ તમારી કામ નહીં કરતી હોય. એમાંય જો એક સાથે 2 પેપર આવ્યા ને એક દિવસમાં, તો સાંજે તમે 6 વાગ્યા પછી પેપર પૂરું કરીને આવશો ને તમે એટલી રીતે માનસિક રીતે ને સારી રીતે થાકી ગયા છો કે ઘરે આવીને તમે કદાચ સૂઈ જશો, જમવાય નહીં જાઓ રાત્રે. તો 6 કલાક લખીને તો થાકી જશો, પણ એ જે ટાઈમ મેનેજમાં તમે 3 કલાકમાં જે ટાઈમના પ્રેશરમાં જે પેપર પૂરું કરશો અને તમારું મગજ જે છે એટલું સ્પીડમાં કામ કરતું હોય. આપણું ના કે તમે કોઈ બી બાઇક અથવા કોઈ બી કાર તમે આમ 150-200ની સ્પીડે ભગાવો તો એનું એન્જિન કેટલું સ્પીડમાં કામ કરે, અને છેલ્લે શું થાય કે તમે 150-200ની આસપાસની સ્પીડમાં કોઈ બી બાઇક કે કાર ભગાવતા હો તો થોડા સમયમાં એન્જિન ગરમ થઈ જાય. એ થોડા સમયમાં એન્જિન ગરમ થઈ જાય. તો તમારું મગજ બી એવો છે કે જે 3 કલાકની અંદર એક 15 ક્વેશ્ચન પૂરા કરવા, અલગ અલગ વેરાયટીઝના ક્વેશ્ચન આવશે, જ્યાં તમે એનું ઇન્ટ્રો, બોડી બધું વિચારશો તો તમારું મગજ જે છે એ બી સેમ જ એન્જિનની જેમ જ ગરમ થતું જશે. અને એને ઠંડુ કરવા માટે તમને જરૂર પડશે પાણીની. એટલે જ આપણે મેન્સ એક્ઝામની અંદર પાણીની બોટલ ભેગી જોઈએ છે. તો આટલી બધી જ્યારે તમે પ્રોસેસ કરો ને તો સ્વાભાવિક વસ્તુ છે શારીરિક માનસિક થાક લાગે, પણ એના માટે તમારી પેલી પ્રેક્ટિસ બી હોવી જોઈએ ને. તમે એક પ્રેક્ટિસમાં એ માઇન્ડને એ સ્ટેજ ઉપર લઈ જવા પડશે. અને ક્યારે લઈ જશો? જ્યારે લખશો ત્યારે જ. તો હાલ તમારી પાસે જેટલું કન્ટેન્ટ છે ને એ કન્ટેન્ટથી ચાલુ કરી દો. હું તમને ચોક્કસ કહી શકું કે તમે પહેલાં તમારી પાસે જે મેં કીધું ને 105 દિવસ છે, તમે 30 દિવસ લખો અને પછી તમે મને કહેજો કે તમારી રાઇટિંગમાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો શરૂઆત ક્યાંથી કરવાની છે? મેં તમને કીધું એમ કે સૌથી પહેલાં તમારે જવાબ લખવાની શરૂઆતમાં જે તમારું કન્ટેન્ટ છે ત્યાંથી તમારે શરૂઆત કરી દેવાની છે. તમે જે ક્વેશ્ચન લખી શકો છો એ ક્વેશ્ચનથી શરૂઆત કરો. જેમ કે તમે કોઈ પ્રોગ્રામ જોઈન કર્યો કે જ્યાં તમને ડેઇલી 4 ક્વેશ્ચન ઓર 6 ક્વેશ્ચન મળે છે, અથવા તમે કંઈ પ્રોગ્રામ જોઈને નથી કરો, તમારે એવું છે કે સાહેબ હું તો પ્રીવિયસ યર્સના જે ક્વેશ્ચન્સ છે એ પ્રીવિયસ યર્સના PYQs જે છે એને ધ્યાનમાં લઈ અને આન્સર રાઇટિંગ કરીશ, એ બી પોસિબલ છે. એ વન ઓફ ધ બેસ્ટ પ્રેક્ટિસ આ જ કહેવાય PYQ. એમાંય જો અત્યારે 240ની એક્ઝામ એક વખત લેવાયેલી છે, પછી 240વાળા ક્વેશ્ચન લ્યો. તાજેતરની અંદર જે STIની એક્ઝામ લેવાની છે એ ક્વેશ્ચન લ્યો. DYSOની એક્ઝામ લેવાની હતી એ લ્યો. SCF એકાઉન્ટ ઓફિસર RFOની જે લેવાની છે એમાં GSનું જે સેક્શન હતું એ ક્વેશ્ચન તમે લ્યો. કેમ કે એ તાજેતરની અંદર નવી પેટર્ન મુજબના જ પેપર છે. એ તાજેતરની અંદર આપણા હસમુખ સાહેબના અંતર્ગત લેવાયેલી એક્ઝામના જ પેટર્નના પેપર છે. તો એ તમે પ્રેક્ટિસ કરશો તો તમને એમાંથી પણ જે ક્વેશ્ચન આવડે છે એ પ્રેક્ટિસ કરો. જે ક્વેશ્ચન, જે કન્ટેન્ટ તમે નથી વાંચ્યું એને હાલ સાઈડમાં કરી દો કે ભાઈ અત્યારે આ નહીં, મને આ આવડે છે. હું જ્યારે મારા
શરૂઆતના ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે લખવાનું મેં ચાલુ કર્યું તો હું એમ જ કરતો કે મને જે કોન્ફિડન્સ હોય ને એ કોન્ફિડન્સવાળા ક્વેશ્ચનો પહેલાં લખતો. જેમ કે એક્ઝામ્પલ તરીકે કે ભાઈ મને મૌર્ય સામ્રાજ્ય વિશે બધી માહિતી છે, મૌર્ય સામ્રાજ્યમાં મને ખબર છે કે મારી પાસે બધું કન્ટેન્ટ છે. હવે મૌર્ય સામ્રાજ્યનો પ્રશ્ન આવે ને તો એને પ્રેક્ટિસ કરીશ, એને લખીશ. પછી ભાઈ બંધારણ, તો ભાઈ બંધારણ મારો ફેવરેટ સબ્જેક્ટ છે, બંધારણ પર મારી ગ્રીપ બહુ સારી, તો બંધારણના ક્વેશ્ચન લખતો. તો પહેલાં તમને જે બી કોન્ફિડન્સ આવતો હોય એવા સબ્જેક્ટ્સ, અને એમાં પણ જે ટોપિક આવડતા હોય ને એ ક્વેશ્ચન તમે લખો. એ ટોપિકમાં બી લખતા તમને એવું લાગે છે કે એક વખતમાં રિવાઇઝ કરવું છે, કંઈ વાંધો નહીં, ક્વેશ્ચન વાંચી લ્યો, તમારી નોટ્સ અથવા બુકની અંદર જઈને એ આખું ચેપ્ટર જોઈ લ્યો અને પછી લખવાની શરૂઆત કરો. અને પછી તમે જુઓ કે તમારી બુકની અંદર જે કન્ટેન્ટ હતું એ કન્ટેન્ટ બધું તમારા જવાબમાં આવી ગયું કે નહીં. આ બેસ્ટ વસ્તુ છે પ્રેક્ટિસ કરવાની, પણ લખવું તો પડશે. લખ્યા વગર મેળ પડવાનો નથી, કેમ કે દિવસ છે તમારી પાસે 100 થી 105 દિવસ. સેકન્ડ આન્સર ક્વેશ્ચનમાં તમારે થાય કે સાહેબ ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન. જો ઇન્ટ્રોનો મતલબ શું થાય છે, તમારે જ્યારે કોઈ બી ક્વેશ્ચનની અંદર તમે ઇન્ટ્રોડક્શન આપો છો, એ ઇન્ટ્રોડક્શનનો મતલબ શું થાય છે, સાચો મતલબ હું કહું છું કે ક્વેશ્ચનના કોઈ પણ કીવર્ડ્સને લગતી ઇન્ફોર્મેશન, ક્વેશ્ચનનો જે કીવર્ડ છે એ કીવર્ડની ઇન્ફોર્મેશન આપવી, એને જ કહેવામાં આવે છે તમારો ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન તમારો 3 થી 4 લાઈનનો હોય, એનાથી મોટો ના બને. હવે જે કીવર્ડ આપ્યો છે એ કીવર્ડમાં તમારી પાસે જો કોઈ કરંટ અફેર્સને લગતી કોઈ બાબત હોય તો એ કીવર્ડ જે છે એને તમે કરંટ અફેર સાથે કનેક્ટ કરીને લખશો. એ કીવર્ડના અંતર્ગત તમારી પાસે કોઈ ડેટા હોય તો એ ડેટાનો યુઝ કરી અને તમે ફરીથી એનો ઇન્ટ્રોડક્શન બનાવશો. એ કીવર્ડને લગતો કોઈ રિપોર્ટ હોય, નેશનલ ઇન્ટરનેશનલ સંસ્થા, કોઈ NGO વગેરેનો, તો એ રિપોર્ટથી તમે ઇન્ટ્રોડક્શન બનાવશો. અને જો કીવર્ડ કોઈ ટેકનિકલ કીવર્ડ છે તો એની વ્યાખ્યાથી, એટલે કે એની ડેફિનેશનથી તમે ઇન્ટ્રોડક્શન બનાવશો. તો ઇન્ટ્રોડક્શન આટલા સ્ટાઇલથી બની શકે. જો ભાષાનું પેપર નથી, ભાષાના પેપરમાં તમે ઇન્ટ્રોડક્શનમાં કોટનો ઉપયોગ કરી શકો, અહીંયા તમે કોટનો ઉપયોગ ના કરી શકો. એક્ઝામ્પલ તરીકે તમને આવો પ્રશ્ન છે, એક્ઝામ્પલ તરીકે તમને આ પ્રશ્ન છે કે ભાઈ જળવાયુ પરિવર્તન માટે કયા માનવીય કારકો જવાબદાર છે. એક બેઝિક પ્રશ્ન છે કે ભાઈ જળવાયુ પરિવર્તન માટે કયા માનવીય કારકો જવાબદાર છે. હવે અહીંયા તમારો કીવર્ડ જે છે એ બન્યો છે જળવાયુ પરિવર્તન. આ તમારો કીવર્ડ છે. આ પહેલા તો ક્વેશ્ચનમાં તમને કીવર્ડ ખબર હોવી જોઈએ. તો તમારે જળવાયુ પરિવર્તનને હેન્ડલ કરવાના છે માનવીય કારકો સાથે. હવે અહીંયા તમે જો આનો ઇન્ટ્રો આ રીતે લખો, જો પહેલા તો તમારે ઇન્ટ્રોમાં કોઈ ઇન્ટ્રો એવું અલગથી શો નથી કરવાનું, સીધું ઇન્ટ્રો લખવાનું છે. હા, તમે આવો ઇન્ટ્રો લખો કે ગાંધીજી મુજબ પૃથ્વી પાસે, ગાંધીજી મુજબ પૃથ્વી પાસે મનુષ્યની જરૂરિયાત પૂર્ણ કરવા સંસાધનો છે, પણ લાલચ પૂર્ણ કરવા પૂરતા સંસાધન નથી. બરાબર, આ ઇંગ્લિશની અંદર છે. ઇંગ્લિશની અંદર આ કહેવત છે કે ભાઈ મનુષ્યની લાલચ પૂર્ણ કરી શકે, મનુષ્યની જરૂરિયાત પૂર્ણ કરી શકે, નીડ પૂરી કરી શકે, ગ્રીડ પૂરી ના કરી શકે. જો ભાષાના પેપર હોય ને તો ભાષાના પેપરમાં આ લખાણ ચાલે, પણ જો હું જીએસના પેપરની વાત કરું ને તો જીએસના પેપરમાં ઇન્ટ્રોડક્શનની અંદર હું આ લખાણ જે છે એને એક્સેપ્ટ ના કરું. હું આ લખાણનો મતલબ પેપર ચેકર જે જીએસનો હોય ને એ બી તમારા ઇન્ટ્રોડક્શન એક્સેપ્ટ ના કરે. એક્સેપ્ટ ના કરે એટલે કે તમને ખોટું ના પાડે, પણ એ તમારા ઇન્ટ્રોડક્શનથી ઇમ્પ્રેસ ના થાય. ઇન્ટ્રોડક્શનનો મૂળ ભાવ તો એ જ છે ને કે પેપર ચેકર જ્યારે તમારા આન્સર કોપી ચેક કરશે ત્યારે આન્સર કોપીમાં સૌથી પહેલું જે છે એનું ધ્યાન જે તે ક્વેશ્ચનના ઇન્ટ્રોડક્શન ઉપર જ જાય.
એ ઇન્ટ્રોડક્શનથી જ એને મોટો મોટો આઈડિયા આવે કે ભાઈ કેન્ડિડેટ જે છે એ કેટલો પાણીમાં છે. આ તમે જીએસમાં ના લખી શકો, આ તમે ભાષામાં લખી શકો. હવે અહીંયા તમારે જળવાયુ પરિવર્તન તમારો કીવર્ડ છે, તો તમારે કાં કરંટ અફેર્સથી અથવા તમારા કોઈ ડેટાથી, કોઈ રિપોર્ટથી તમે ચાલુ કરી શકો છો, અથવા વ્યાખ્યાથી ચાલુ કરી શકો. એટલે કાં તમારે જળવાયુ પરિવર્તનની વ્યાખ્યા લખવી પડે, અથવા આને કરંટ અફેર્સની લગતી કોઈ આવી ઘટના હોય જળવાયુ પરિવર્તનની તો તમારે લખવી પડે. એક્ઝામ્પલ તરીકે તમે માવઠાથી લખી શકો કે ભાઈ તાજેતરની અંદર ગુજરાતમાં માવઠું પડ્યું અને માવઠાની અંતર્ગત આટલી સમસ્યા આવી. બીજું, તમે તાજેતરની અંદર જળવાયુ પરિવર્તનના કારણે ભારતનું ચોમાસું અનિયમિત થઈ ગયું છે, જેનો કોઈ ડેટાથી વાત કરી શકો. તમે કરંટ અફેર્સની અંતર્ગત કોઈ પણ જળવાયુ પરિવર્તન જેવી સમસ્યા માટે જે માનવીય કારકો ક્યાંક જવાબદાર હોય એની વાત કરી શકો. જેમ કે ઉત્તરાખંડની અંદર ચોમાસામાં જે જોશીમઠમાં વાદળું ફાટવા જેવી ઘટના જળવાયુ પરિવર્તનની ઘટના બાબતે શો કરે છે, એની તમે વાત કરી શકો છો. તો જે કરંટની અંતર્ગત તમારી પાસે કોઈ ડેટા હોય, કોઈ રિપોર્ટ હોય, જેમ કે તમે અહીંયા આઈએમડીના રેપાની વાત કરી શકો કે આઈએમડીના ડેટા મુજબ છેલ્લા 20 વર્ષની અંદર જળવાયુ પરિવર્તનના કારણે અરેબિયન સીની અંદર ચક્રવાતોની સંખ્યામાં વધારો થયો છે, હિન્દ મહાસાગરની અંદર ચક્રવાતોની સંખ્યામાં વધારો થયો છે. તો આઈએમડીના ડેટા મુજબ છેલ્લા 20 વર્ષની અંદર હિન્દ મહાસાગરની અંદર ચક્રવાતોની સંખ્યામાં 50% વધારો થયો છે, 2 ગણો વધારો થયો છે, બમણો વધારો થયો છે. તો જે પણ ડેટા હોય એ ડેટા તમે લખી શકો છો કે ભાઈ આઈપીસીસીના રિપોર્ટ મુજબ વર્તમાન સમયની અંદર પૃથ્વીનું તાપમાન જે છે એ ઔદ્યોગિક કાળના પ્રમાણમાં 2.3 સેલ્સિયસમાં વધારો થયો છે. આ તમે વાત કરી શકો છો. તો જળવાયુ પરિવર્તનના સંદર્ભમાં કોઈ કરંટ, જેમ કે સરકાર દ્વારા જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાઓના ઘટાડવા માટે બી કંઈ કર્યું હોય તો એના બીથી તમે પોઝિટિવ બી શરૂઆત કરી શકો કે તાજેતરની અંદર જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાના સમાધાન માટે મિશન 3 મિલિયન ટ્રી, મિશન 4 મિલિયન ટ્રી જેવા અફોરેસ્ટેશન એટલે કે વૃક્ષારોપણના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. તો કરંટના અંદરથી તમે ડેટા, કરંટ, રિપોર્ટ ઓર વ્યાખ્યાથી તમારો ઇન્ટ્રોડક્શન બને. તો આ તમારો જે કીવર્ડ ક્વેશ્ચનનો હોય એ ક્વેશ્ચનના કીવર્ડથી તમે તમારા ઇન્ટ્રોડક્શન જે છે એને શરૂઆત કરશો. ઇન્ટ્રોડક્શન તમારી 3 થી 4 લાઈન મેક્સિમમ, પછી બહુ મોટું ઇન્ટ્રોડક્શન બી તમને બહુ જરૂર નહીં પડે. તો ઇન્ટ્રોડક્શન તમારો 3 થી 4 લાઈનનો બને અને ઇન્ટ્રોડક્શન પછી જ્યારે તમે જાશો એને આપણે કહીશું બોડી કન્ટેન્ટ. તો એ બોડી કન્ટેન્ટ આ રીતે રહીએ, હેડિંગ ઓર સબ હેડિંગ વાઇઝ, કે જે તમારો મુદ્દો છે એને તમે હેડિંગમાં લેશો. લાઈક મારે આ જ પ્રશ્ન છે, આ પ્રશ્નને જ મારે જો એડ્રેસ કરવો હોય તો જળવાયુ પરિવર્તન માનવી કારકો જવાબદાર. તો હવે આ ઇન્ટ્રો બન્યો. ઇન્ટ્રો પછી હું શું લખીશ કે જળવાયુ પરિવર્તન માટેના માનવીય કારણો, જળવાયુ પરિવર્તન માટેના માનવીય કારણો. આ હું હેડિંગ આપી દઈશ અને ત્યાર પછી જે પણ માનવીય કારકો જવાબદાર છે એ માનવીય કારકો લખતો જઈશ. આ હેડિંગ, ત્યાર પછી હું સબ હેડિંગમાં 1, 2 કે ભાઈ જળવાયુ પરિવર્તનમાં કયા કારણ જવાબદાર છે, તો એ સતત વૃક્ષારોપણ કરવું, સતત વૃક્ષો કાપવા. પછી ડેટા લખીશ કે ભાઈ XYZ ડેટા મુજબ ભારતની અંદર વર્તમાન સમયની અંદર વૃક્ષોનું કવર 24% છે, જે 33% હોવું જોઈએ. એ ડેટાથી હું શો કરીશ. આને કહેવાય વેલ્યુ એડિશન કરવું. પછી ક્રૂડ ઓઇલ અને ઈંધણનો વધતો ઉપયોગ જળવાયુ પરિવર્તનના કારણોમાં લખી શકો છો. પછી જળ સંસાધનો પર દબાણ, પછી મોટા મોટા ડેમ બનાવીને નદીનો પ્રવાહ જે છે એને પલટાવી નાખવો, પછી ઇલીગલ માઇનિંગ. તો આ બધી વસ્તુ જળવાયુ પરિવર્તનના કારણોમાં છે. તો તમે જળવાયુ પરિવર્તનના કારણોની અંતર્ગત જે છે તમે માનવીય કારકોમાં 1, 2, 3, 4 કરીને લખતા જશો અને છેલ્લે તમે કન્ક્લુડ કરશો. અને કન્ક્લુઝનમાં બી જો અહીંયા તમે કોઈ કરંટ, કોઈ ડેટાથી કન્ક્લુડ કર્યું છે તો અહીંયા તમે ભવિષ્યમાં પોઝિટિવ વેથી કન્ક્લુઝ છે એ તમે કરશો. અહીંયા કે જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાના સમાધાન માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પર ભાર આપવો અનિવાર્ય છે, અથવા જળવાયુ પરિવર્તનની સમસ્યાના સમાધાન કરીને જ ભારત જે છે એ વિકસિત ભારત 2047ના લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકે છે. જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાના સમાધાન માટે સરકાર દ્વારા જે છે એ પંચામૃતના સિદ્ધાંતો આપ્યા છે. 2070 સુધી આપણે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનની વાત કરી છે, તો એ પંચામૃતની વાત કરી. જળવાયુ પરિવર્તનની સમસ્યાના સમાધાનમાં નાગરિક ભાગીદારી વધારવા માટે મિશન લાઈફ શરૂ કરવામાં આવ્યું છે. આ પોઝિટિવ વાત છે. આને તમે કન્ક્લુઝનમાં લઈ શકો. તો આ તો તમારું બોડી, કન્ટેન્ટ એન્ડ કન્ક્લુઝન ખ્યાલ આવી ગયો છે કે હવે કઈ રીતે બને. ત્યાર પછી તમારો ત્રીજો ક્વેશ્ચન જે છે આપણે એડ્રેસ કરીએ કે ભાઈ સાહેબ અમારે વેલ્યુ એડિશન કેમ કરવું. વેલ્યુ એડિશન કેમ કરવું? તો વેલ્યુ એડિશન માટે તમારે
જે તે ન્યૂઝપેપર કરંટ અફેર્સ વાંચ્યો છો એમાંથી તમારે ડેટા ભેગો કરવો પડશે, તમારે રિપોર્ટ ભેગા કરવા પડશે, તમારે કોઈ એક્ઝામ્પલ સેટ કરવું પડશે. તમારી પાસે આ બધી વસ્તુઓના ડેટા, રિપોર્ટ, એક્ઝામ્પલ હોવા જોઈએ. વિધાઉટ ડેટા, રિપોર્ટ, એક્ઝામ્પલ કોઈ કરંટ અફેર્સ તમે તમારા જવાબમાં વેલ્યુ એડિશન જ ના થાય. વેલ્યુ એડિશનનો મતલબ એ થાય છે કે તમે તમારા જવાબના લખેલી બાબતોને પ્રૂવ કરશો. તમે એમ લખશો, જેમ કે આ જળવાયુ પરિવર્તનનો જ ક્વેશ્ચન છે, તમે આની અંદર એમ લખો છો કે વૃક્ષારોપણમાં વધારો કરશે અથવા વૃક્ષારોપણમાં વધારો કરવો જોઈએ, તો એક્ઝામ્પલ તરીકે મિશન 3 મિલિયન ટ્રી એ તમારો ડેટા થઈ ગયો. તો ક્યાંય તમે સમસ્યા લખો છો, ક્યાંય તમે સમાધાન લખો છો, તમારે ડેટાથી લખવો પડશે. તમે આમ જળવાયુ પરિવર્તનના કારણમાં એવું લખ્યું કે પાણીના સંસાધનો અથવા જળ સંસાધનો ઉપર અનધિકૃત રીતે દબાણ કરવું, તો તમે લખી શકો એક્ઝામ તરીકે અમદાવાદમાં ચાંદોડા તળાવ. આ દબાણની જ વાત છે. તો વેલ્યુ એડિશનનો મતલબ થાય છે તમારા આન્સરને પ્રૂવ કરશો. તમે એમ લખો છો કે છેલ્લે 10 વર્ષની અંદર ગરીબીમાં ઘટાડો થયો, પણ કેટલી ગરીબીમાં ઘટાડો, કેટલા ટકા થયો? તમને અત્યારે એવો પ્રશ્ન પૂછે, તાજેતરની અંદર હાલનો સિનેરિયો જોતા આપણે કહી શકાય કે ભાઈ વિશ્વની અંદર જે રીતે હોર્મુઝ ખાડી બંધ થઈ અને જેની ઇમ્પેક્ટ પડી, તમને એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તાજેતરની અંદર હોર્મુઝ ખાડી બંધ થવાથી ભારત ઉપર તેની અસર જણાવો. તમે એમ લખો છો ભાઈ મોંઘવારીમાં વધારો થશે, તો એ પોઈન્ટ વેલિડ છે? કોઈ જ વેલિડ નથી એ પોઈન્ટ. તમે લખો છો ભાઈ મોંઘવારીમાં વધારો થશે, તો તમારે એ શો કરવું પડે કે ભાઈ મોંઘવારીમાં વધારો કેટલો થશે. તમારે આ રીતે લખવું જોઈએ કે ભાઈ હોર્મુઝ ખાડી બંધ થવાથી ભારત ઉપર અસર, તો ભાઈ ભારતમાં ફુગાવામાં વધારો અથવા મોંઘવારીમાં વધારો. એક્ઝામ્પલ તરીકે 2026 સેકન્ડ ક્વાર્ટરમાં 8% ફુગાવો. અત્યારે તમે ન્યૂઝપેપરમાં જોયું છે કે ભારતનો ફુગાવો 8.5% આસપાસ પહોંચી ગયો છે, જે સામાન્ય રીતે 3, 3.5, 4%, 5%ની આસપાસ રહેતો હતો. અત્યારે ફુગાવાનો દર 8%થી બી વધારે છે, બીકોઝ ઓફ કે જે ક્રૂડના ભાવ, ને ક્રૂડના ભાવ વધે, ફુગાવો વધે જ. તો તમે ખાલી આટલું લખો, ફુગાવામાં વધારો તો ના ચાલે, ભાવ વધારો, મોંઘવારી વધારો ના ચાલે. તમારે લખવું પડે એક્ઝામ્પલ તરીકે 2026માં સેકન્ડ ક્વાર્ટરમાં 8% ફુગાવો. તો તમારો આન્સર પ્રૂફ થયો છે. તમે કોઈ યુદ્ધના ઇમ્પેક્ટમાં એમ લખો છો કે યુદ્ધની અંદર માણસોની જાનમાલની નુકસાની, તો તમારે લખવું પડે કે ભાઈ ઇઝરાયલ અને ગાઝાના યુદ્ધના કારણે ત્યાંના 10 લાખથી બી વધારે લોકો વિસ્થાપિત થયા છે, અને 1 લાખથી બી વધારે લોકો જે છે એ રશિયા યુક્રેન યુદ્ધમાં 1 લાખથી બી વધારે લોકો તો મૃત્યુ પામ્યા છે, 50 લાખથી વધારે લોકો વિસ્થાપિત થયા છે. તમારે આ શો કરવું પડશે. તમે ખાલી લખો છો જાનમાલની નુકસાની, તો માર્ક ના મળે. તો આને કહેવાય વેલ્યુ એડિશન, જ્યાં તમે કરંટનો ડેટા, રિપોર્ટ વગેરે એડ કરશો, એ ત્યાંથી તમારું વેલ્યુ એડિશન થશે એક્ઝામ્પલથી જ. ત્યાર પછી તમારો ચોથો ક્વેશ્ચન, વાંચન વર્સિસ રાઇટિંગ. તમારે બંનેને બેલેન્સ કરવું પડશે. હું ખાલી એમ નથી કહેતો કે ખાલી વાંચો, હું એમ નથી કહેતો કે ખાલી લખાલખ કરાવો, કેમ કે જો ભાઈ ખાલી લખાલખ કરવું એ બી પોસિબલ નથી. આખા દિવસમાં માણસ એટલું ના લખી શકે. તમે એક ટાઈમ ટેબલ બનાવીને એક શેડ્યુલ લઈને ચાલો. હું જ્યારે મારી મેન્સ એક્ઝામની તૈયારી કરતો હોઉં ને, ત્યારે મારો શેડ્યુલ એવું હોય કે હું મોર્નિંગના સેશનમાં રાઇટિંગ પ્રેક્ટિસ જ કરું. મોર્નિંગનું સેશનનો મતલબ મારો સામાન્ય શેડ્યુલ એ રીતનો હોય છે કે ભાઈ હું 7 વાગે ઉઠી જાઉં છું, મોટું હું 9 થી 9:30ની આસપાસ લાઇબ્રેરી પહોંચી ગયો હોઉં. અડધો કલાકની અંદર હું ન્યૂઝપેપર જેવું પતાવી દઉં, અને 10 વાગ્યાથી લઈ અને બપોરે મારો જે 1 વાગે 1-1.5 વાગે મારો જમવાનો ટાઈમ છે. મારી જે લાઈફસ્ટાઈલ, જે મારી સાયકલ છે ડે બાય ડેની, એ ડે બાય ડેની સાયકલ આ રીતે છે કે હું 1:30-1 વાગ્યાની આસપાસ જમું છું. તો હું હંમેશા જ્યારે મેન્સની પ્રેક્ટિસ કરતો હું આન્સર રાઇટિંગની, ત્યારે મારું આ શેડ્યુલ ફિક્સ જ હોય કે ભાઈ 10 થી 1 વાગ્યા સુધી હું આન્સર રાઇટિંગ જ કરીશ. હા, ટાઈમ ટેબલમાં જે મારા સબ્જેક્ટ્સ બદલતા જાય કે 8 દિવસ હું હિસ્ટ્રીનું પ્રેક્ટિસ કરીશ, 8 દિવસ હું જિયોગ્રાફી લખીશ, 8 દિવસ હું ઇકોનોમી લખીશ, વગેરે વગેરે જે બી મારા પ્રેક્ટિસનો શેડ્યુલ હશે. પણ આ મારું ફિક્સ જ છે 10 થી 1. સન્ડેના દિવસે નથી લખતો, સન્ડેના દિવસે હું બ્રેક લઉં. તમે બી તમારું એક આવો શેડ્યુલ બનાવો, તમારા ટાઈમ ટેબલ મુજબ બનાવો. અમુક લોકો આમાં વહેલા ઉઠતા હશે, અમુક લોકો જે છે એ નાઇટમાં વાંચતા હોય, તો કદાચ મોર્નિંગમાં ઉઠવાનો ટાઈમ એનો અલગ રહેતો હોય. પણ એક ફિક્સ ટાઈમ ટેબલ જો હશે ને, તો તમને એ તમારો માઇન્ડ જે છે ને એ સેટ રહેશે કે મારે આજે લખવા જ બેસવું છે. તો તમારો માઇન્ડ એ ટાઈમમાં એક્ટિવ રહેશે. તો મારો આ ટાઈમ ફિક્સ જ હતો કે ભાઈ 10 થી 1 વાગ્યા સુધી હું લખતો જ હોઉં, અને આ સમયગાળામાં હું જનરલી બીજા કોઈ શેડ્યુલ કે બીજી કોઈ વસ્તુ ફિક્સ જ ના કરું. જેમ કે ભાઈ મારે કોઈ વિડીયો લેક્ચર જોવો છે, ભાઈ મારે કરંટનો લેક્ચર જોવો છે, તો હું 10 થી 1ની વચ્ચે ના જોઉં, હું 1 વાગ્યા પછી મારા બપોર પછીના શેડ્યુલમાં જોઉં.
મારે કોઈ ન્યૂઝપેપર વાંચ્યું છે, મેં તમને કીધું હું 9:30ની આસપાસ તો લાઇબ્રેરી પહોંચી જાઉં અને મારે ન્યૂઝપેપર વાંચ્યું હોય તો હું 10 વાગ્યા સુધીમાં ન્યૂઝપેપર વાંચી લઉં. એમાં જો કોઈ બહુ મહત્વના એડિટોરિયલ પેજ હોય ને તો પછી એને હાલ સાઈડમાં રાખું, પણ 10 વાગે ને એટલે હું મારું રાઇટિંગ જે છે એ ચાલુ કરી દઉં. તો આ હેબિટથી કેવું થતું કે હું એક માનસિક રીતે તૈયાર રહેતો કે ભાઈ મારે આજે રાઇટિંગ કરવું જ છે. મને બીજા દિવસે સવારે શું કરવું છે એ ટેન્શન ના હોય, મને ખબર છે મારે રાઇટિંગ કરવું છે. અને આના કારણે શું થતું હોય છે, મારું ડેઇલી રાઇટિંગ થતું. જેમ કે આ 3 કલાકના સમયગાળાની અંદર હું 10 થી 12 ક્વેશ્ચન જે છે એ લખતો. 10-12 ક્વેશ્ચન લખું, એના મારી પાસે મોડલ આન્સર હોય તો હું મોડલ આન્સરમાં મારા ક્વેશ્ચન જોઉં, અથવા કોઈ આજુબાજુમાં મિત્ર હોય તો એ મિત્ર સાથે એ ક્વેશ્ચન હું ચર્ચા કરું. હું સેલ્ફ ઇવેલ્યુએશન કરી લેતો, હું વાંચીને પોતે બી જોઈ લેતો કે અમે પ્રોપર લખ્યા છે કે નહીં. પણ આ 3 કલાક હું જે છે એ લખાણને જ આપતો. હા, બપોર પછીના સેશનમાં પછી હું રીડિંગ કરતો. રીડિંગમાં જે મારું શેડ્યુલ હોય એ. તો તમે બી વાંચન વર્સિસ રાઇટિંગમાં બે ઉપર ફોકસ કરો, પણ એટલીસ્ટ ડેઇલી તમારી પાસે 100 દિવસની આસપાસ છે તો ડેઇલી 3 કલાક જે છે એ તો તમે તમારા રાઇટિંગને આપો જ. હવે એ શેડ્યુલ તમે બનાવો કે ભાઈ મારે સવારે લખવું છે, બપોર લખવું છે કે મારે સાંજે લખવું છે. લખશો તો જ પેન હાલશે, લખશો તો જ મગજ ચાલશે, ને લખશો તો જ ખબર પડશે કે ભાઈ હું ક્યાં ભૂલ કરું છું. તો હવે વાંચન વર્સિસ રાઇટિંગનો ઇસ્યુ ના રાખતા. ઘણા લોકો એમ કહેતા સાહેબ હું રિવિઝન પહેલાં કરું. જો રિવિઝન ક્યારે પૂરું થવાનું નથી, વાંચવાનું ક્યારે પૂરું થવાનું નથી. તમે એમ ગણતરી કરતા હો સાહેબ પહેલાં બધું હું વાંચી લઉં ને વાંચ્યા પછી જે છે એ હું મારું રાઇટિંગ ચાલુ કરું, તો એ બી પોસિબલ નથી. પહેલાં વાંચી લઉં, વાંચવાની સાથે જ રાઇટિંગ સ્ટાર્ટ કરી દો. દરરોજ તમે જો દરરોજ 7 થી 8 કલાક લાઇબ્રેરીમાં જાઓ છો, હું તમને કેલ્ક્યુલેટિવ અને બહુ પ્રેક્ટિકલ, હું 12, 14 કલાક 16 કલાકની વાતો કરું જ નહીં. કેમ કે હું પોતે બી આ ફેઝમાંથી આવેલો માણસ છું. એવું નથી કે હું મેં ક્યારે મેન્સ એક્ઝામ આપી જ નથી. આજે ઘણા બધા યુટ્યુબની અંદર એવા હોય છે કે પોતે બી ક્યારે મેન્સ ના આપી હોય, પછી છોકરાને ફાકા ફોજદારી 16 કલાક છોતરા કાઢી નાખજો, 12 કલાક છોતરા કાઢી નાખજો. આપણે કોઈ છોતરા નથી કાઢવા. આપણે પ્રેક્ટિકલી 8 કલાકનો ટાઈમ લઈને ચાલી લાઇબ્રેરીમાં, તો 8 કલાકમાંથી કોઈ બી 3 કલાક જે છે એ તમે રાઇટિંગને આપો અને બાકીની 5 કલાક તમારા રિવિઝનને આપો. અને ઓન એન એવરેજ તમારી 8 કલાક જ થાય. 8 કલાક તો ઓછું, કદાચ 8થી બી ઓછી થાય. વચ્ચે કંઈક તમે ચા પાણી પીવા જાઓ, જમવા જાઓ, બ્રેક લ્યો, વચ્ચે 2 દિવસ ઘરે જાશો, કંઈક તબિયત બરાબર નથી, 2 દિવસ રજા લીધી, માનસિક થાક લાગ્યો છે તો વાંચવાનું નથી ઉકલતું, વગેરે 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 તમે કેલ્ક્યુલેટ કરો તો 7-8 કલાકથી વધારે તમારું ના થાય. તો 5 કલાક તમારું રીડિંગ રાખો, 3 કલાક તમારું રાઇટિંગ રાખો. જેમ કે 10 થી 1 એક્ઝામ્પલ તરીકે 10 થી 1 તમે રાઇટિંગ કરો છો, 1 થી 3 વાગ્યાનો બ્રેક લ્યો, 1 વાગે આરામથી પછી જમવા જાઓ, જમીને કલાક 1 આરામ કરી લેવાનો મસ્ત, પાછું 3 વાગ્યાથી ચાલુ કરવાનું, 3 વાગ્યાથી તમે પાછું 5 વાગ્યા સુધી વાંચો છો, પછી ચાનો બ્રેક લ્યો છો, વગેરે વગેરે તમે કરશો ને તો 8 કલાક તમારું પ્રોપર સેટ થાય છે. પણ રાઇટિંગ તો ડેઇલી કરજો. તમે કાં 3 કલાકનો રાઇટિંગ આપો અથવા ફિક્સ કરી નાખો કે ભાઈ આજે હું 10 ક્વેશ્ચન લખીશ. રાઇટિંગ બે રીતે થાય, કાં ભાઈ 3 કલાક અથવા ડેઇલી 10 ક્વેશ્ચન. ચાલો 4-5 ક્વેશ્ચન કદાચ તમે કોઈ પ્રોગ્રામમાં જોઈન કર્યા હોય એના મળે, બાકીના PYQ લેવાના. અને શરૂઆતના ફેઝમાં જે સબ્જેક્ટમાં કોન્ફિડન્સ છે એ સબ્જેક્ટ્સ. દરરોજ કેટલા સમય લખવું, મેં તમને કીધું એમ દરરોજ 3 કલાક તમારે લખવું પડશે કમ્પલસરી. 10 ક્વેશ્ચન લેશો ને તો બી મોટું તમારે 3 કલાક થશે. અને જો 3 કલાક લઈને બેસશો તો બી તમારે 10 ક્વેશ્ચન થશે. તો એની આસપાસ જ આ રહેવાનું છે. પણ આટલું ફિક્સ કરીને ચાલવાનું જ છે કે મારે લખવું પડશે. લખ્યા પછી સેલ્ફ ઇવેલ્યુએશન કરશો, પિયર ગ્રુપની અંદર જે છે એ ચર્ચા કરશો. જેમ કે 2-3 મિત્રો મેન્સ એક્ઝામની તૈયારીવાળા હોય તો કંઈ વાંધો નહીં, ચા પીવા જાઓ છો તો તમારી આન્સર શીટ લઈને જાઓ, જે આન્સર લખ્યા છે એ લઈને જાઓ કે ભાઈ જો તો આ આન્સર મેં લખ્યા છે, આ રીતે લખાય, તારા મત મુજબ શું હોય, ફલાણું ઢીકણું. આ પ્રેક્ટિસ તમે કરી શકો છો. વિષય પર ભાર, જે વિષય નવો છે, જે વિષયમાં તમને ડાઉટ છે એ વિષય થોડો વધારે ફોકસ કરો. લાઈક તમે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ અપીર થતા હશો તો એથિક્સ તમારા માટે નવો છે અને એથિક્સનું વેઇટેજ વધારે છે. તમે ડેઇલી આ 10 ક્વેશ્ચન લખો છો ને, ડેઇલી 10 ક્વેશ્ચનમાં 1 ક્વેશ્ચન એથિક્સનો કેસ સ્ટડીનો લ્યો. કેમ કે ભાઈ એથિક્સ 250 માર્ક્સનું પેપર છે, સિંગલ સબ્જેક્ટ 250 માર્ક્સનો છે. પેલા બધામાં મિક્સ સબ્જેક્ટ 250 માર્ક્સના છે. તમે સમજો, તમારું ગેમ ચેન્જર છે એથિક્સ અને નિબંધ. તો તમે નિબંધની અંદર તો નિબંધમાં વીકમાં 2 નિબંધ વીકમાં લખો જ, વીકમાં 2 નિબંધ લખો અને ડેઇલી એક એથિક્સનો કેસ સ્ટડી લખો તમે. તો જ્યારે તમે એક્ઝામમાં જાશો ને ત્યાં સુધી મોટા તમે 30 થી 35 કેસ સ્ટડી પૂરા કરી દીધા હશે અને તમે મોટા 25 થી 30 નિબંધ લખેલા હશે. તમારો સેલ્ફ કોન્ફિડન્સ બી આવશે.
તો જે નવા વિષય છે, જેમ કે એથિક્સ નવો વિષય છે તમારા માટે, ઇન્ડિયન સોસાયટી નવો વિષય છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન તમારા માટે નવો વિષય છે, અને નિબંધ તમારા માટે નવો વિષય છે. નિબંધ નવો એટલે કઈ રીતે? અત્યાર સુધી તમે કદાચ શોર્ટ નિબંધની તો પ્રેક્ટિસ કરી હશે, પણ લોંગ નિબંધનું શું? 1200-1300 શબ્દમાં નિબંધનું શું? ફિલોસોફિકલ નિબંધનું શું? નિબંધ ફિલોસોફિકલ કઈ રીતે લખવો એનો આપણે એક વિડીયો આખો છે જ આપણા આલાપના પ્લેટફોર્મ ઉપર. એક વખત એ વિડીયો જોશો તો એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે ભાઈ એમાં શું કરવું પડશે તમારે. તો આ એક વસ્તુ જે છે તમે ધ્યાનમાં રાખજો. તો કયા વિષય પર ભાર આપવાનો? તો જે પણ વિષય તમારા નવા છે એના ઉપર તમારે ભાર આપવાનો જ છે. અને બીજા જે પણ વિષયમાં તમને ડાઉટ છે, જે ટોપિકમાં, અને એ ક્યારે ખબર પડશે? આન્સર રાઇટિંગ કરશો ત્યારે. તો એસ્પિરન્ટથી ઓફિસરની સફરમાં આ બધા મુદ્દાઓ જે છે એ કેલ્ક્યુલેટિવ તમે ધ્યાનમાં રાખજો. કેટલા દિવસ આન્સર રાઇટિંગ કરવું જોઈએ? તો તમે કાલથી આન્સર રાઇટિંગ શરૂ કરો છો તો તમારે સપ્ટેમ્બર એન્ડ સુધી આન્સર રાઇટિંગ કરવું જોઈએ. તમારી 5 ઓક્ટોબરે એક્ઝામ છે, તો 5 ઓક્ટોબર છે તો છેલ્લા વીકમાં તમે આન્સર રાઇટિંગ નહીં કરો. છેલ્લું વીક એક આન્સર રાઇટિંગને બ્રેક મારશો. આ વીકની અંદર થોડુંક રિલેક્સ થવાનો પ્રયત્ન કરશો. રિલેક્સનો મતલબ એમ નથી કહેતો કે બધું મૂકીને ગોવા ફરવા જતા રહ્યો. રિલેક્સનો મતલબ થાય છે કે તમે થોડુંક જે છે એ ફ્રી થશો. તમારી જાતને એટલું હેક્ટિક શેડ્યુલમાં ના સેટ કરી નાખો. જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ને મને ટાઈમ ટેબલ બતાડે, આમ એનું ટાઈમ ટેબલ છે ને મને ટેન્શન થાય કે આ વ્યક્તિ કઈ રીતે મેનેજ કરે છે. કેવું ટાઈમ ટેબલ ખબર છે? સવારે 7 વાગે ઉઠીશ, 8 વાગે લાઇબ્રેરી, 8 થી 9 આ કરીશ, 10 વાગ્યા સુધી આમ કરીશ, 11 થી 12 વાંચીશ, 12 થી 12:30 જમીશ, 12:30 થી 1:30 વાગ્યા સુધી પાછું કરીશ, અડધો કલાક સૂઈશ, 2 વાગ્યાથી લઈને 3 વાગે આમ કરીશ, 15 મિનિટ ચા પીવા જઈશ, 15 મિનિટ નાસ્તો કરીશ, અડધો કલાક ભાઈબંધ સાથે વાતો કરીશ. એટલે એવું ટાઈમ ટેબલ ના હોય. તમારા ટાઈમ ટેબલમાં એમ હોય કે 3 કલાક સવારે લખીશ અને સાંજના 5 કલાક વાંચીશ. આ ટાઈમ ટેબલ. વાંચવામાં કયો સબ્જેક્ટ વાંચવો છે એ તમને ખબર હોય, એ લખી લેવાનું કે પહેલા વીકમાં હિસ્ટ્રી વાંચીશ, બીજા વીકમાં જીઓ વાંચીશ, ત્રીજા વીકમાં ઇકોનોમી વાંચીશ. જે સબ્જેક્ટ ઉપર ગ્રીપ સારી હોય એને ઓછો દિવસ આપો, કે ભાઈ બંધારણ સારું છે તો ભાઈ એને 4 દિવસમાં રિવાઇઝ કરીશ. ઇન્ડિયન સોસાયટી નવું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ નવું છે, એન્વાયરમેન્ટ નવું છે તો એને થોડો વધારે સમય આપીશ. આવું બેઝિક શેડ્યુલ હોય. એટલે તમારી જાતને એટલું હેક્ટિક શેડ્યુલમાં સેટ ના કરો. એઝ અ હ્યુમન આપણે એટલું એ પ્રોપર શેડ્યુલ ના સેટ કરી શકીએ, અને આપણે ડેઇલી એને ફોલો બી ના કરી શકીએ. તો એવા શેડ્યુલ જ નહીં બનાવતા. તો છેલ્લે થોડુંક રિલેક્સ થાજો. રિલેક્સનો મતલબ કે આરામથી વાંચજો. તમારા છેલ્લા વીકની અંદર તમારે ખાસ શું કરશો કે છેલ્લા વીકની અંદર તમે તમારા જે આન્સર રાઇટિંગ ખુદના કરેલા છે એ આન્સર રાઇટિંગ તમે જોશો. એ આન્સર રાઇટિંગ તમે જો ક્યાંક ઇવેલ્યુએશન કરાવેલા છે તો ઇવેલ્યુએશનની અંદર શું સજેશન્સ છે એના ઉપર તમે ફોકસ કરશો. ડેટા, રિપોર્ટ્સ અને તમારા વેલ્યુ એડિશનને રિવાઇઝ કરશો. બાકી તો તમારું જેટલું લખેલું વાંચેલું છે એ તો અલ્ટિમેટલું એટલું જ યાદ આવવાનું છે. નવું છેલ્લા દિવસે કંઈ ના યાદ આવે તો છેલ્લે કંઈ નવું નહીં કરો. છેલ્લા દિવસોની અંદર તમે અઠવાડિયું બ્રેક મારશો. તો કેટલા દિવસ આન્સર રાઇટિંગ કરવાની? તો કાલથી આન્સર રાઇટિંગ શરૂ કરો છો તો સપ્ટેમ્બરના એન્ડ સુધી આન્સર રાઇટિંગ કરશો. લાસ્ટ વીક તમે આન્સર રાઇટિંગ નહીં કરો, ત્યાં થોડું રિલેક્સ થઈને જાશો. અહીંયા આ વસ્તુ થઈ ગઈ. બીજું કે આન્સર રાઇટિંગ માટે અલગ અલગ કોઈ મટીરિયલ્સ કે અલગ અલગ બુકો ભેગી કરવાની જરૂર નથી. જેમ કે આજે તમે એક XYZ ઇન્સ્ટિટ્યૂટ લઈ આવ્યા, બીજા દિવસે બીજી XYZ ઇન્સ્ટિટ્યૂટ લઈ આવ્યા. તો જો દરેકની આન્સર રાઇટિંગની સ્ટાઇલ જે છે એ દરેકની થોડી ઘણી તો અલગ રહેવાની છે. જેમ કે આજે તમે મારો વિડીયો આ જોવો છો, મેં તમને આન્સર રાઇટિંગનું જે ગાઈડ્સ કર્યા છે, એવું બની શકે કે બીજે ક્યાંક તમે જોશો તો એના ગાઈડન્સની અંદર 19-20નો જ ફરક હોય, વધારે ફરક નહીં હોય. જેમ કે ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન તો એ બી તમને કહેશે. બોડી કન્ટેન્ટની અંદર હેડિંગ, સબ હેડિંગ તો એ બી તમને કહેશે. વેલ્યુ એડિશનની અંદર ડેટા, રિપોર્ટ, એક્ઝામ્પલ તો એ પણ તમને કહેશે. તો એટલું બધું કોઈ ગ્રાસ્ટિક ચેન્જ નહીં આવે, પણ વધારે જગ્યાએ ફેંદવાથી તમે વધારે કન્ફ્યુઝ થાઓ. વધારે લોકોને વારંવાર પૂછવાથી મારે મેન્સ આન્સર રાઇટિંગ કેમ કરું, બધાનો અપ્રોચ અલગ હોય. પણ મેં જે તમને અપ્રોચ આ કીધો છે ને, આ અપ્રોચ જે છે મેં તમને બહુ બેઝિક લેવલથી કીધો છે અને મારા એક્સપિરિયન્સના આધારે કીધો છે કે હું આ વસ્તુ કરું છું ને કરતો તો. અને મેં જેટલા બી લોકોને આવું બેઝિક બાબતોથી સ્ટાર્ટ કરાવ્યું છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ઓલરેડી હવે આન્સર રાઇટિંગમાં પ્રો સ્કિલ ઉપર આવી ગયા છે. મારા 4 થી 5 વિદ્યાર્થી એવા છે કે જે મારા મેન્ટરશિપની અંતર્ગત કે જે ઓલરેડી મારી સાથે 240ના ઇન્ટરવ્યુમાં છે. બોલો, 240માં ઇન્ટરવ્યુમાં છે. એ લોકોને ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ આવ્યું છે. અને બધા વિદ્યાર્થીઓ જે પણ ઇન્ટરવ્યુમાં આવ્યા છે અથવા જે લોકોએ મેન્સ આન્સર રાઇટિંગ અમારી સાથે કર્યું હતું, એ લોકો બધાને કેવું છે કે સાહેબ આન્સર રાઇટિંગમાં બહુ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. એ વાત અલગ છે કે ઇન્ટરવ્યુ કોલ આવે ન આવે, આજે ના આવ્યો તો કાલે આવશે, કાલે ના આવ્યો તો પછી આવશે. પણ ડે બાય ડે એક્ટિવિટીથી જ ઇમ્પ્રુવમેન્ટ આવે. એક દિવસમાં ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે.
તમે 2 દિવસ લખશો અને કંટાળી જશો કે મારાથી નથી લખાતું, મને આવડતું નથી, તો ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. ડે બાય ડે ડેઇલી લખશો તો ઇમ્પ્રુવમેન્ટ આવશે. એના માટે તમારે દરરોજ લખવું જોઈએ. કેટલા દિવસ? તો મેં તમને કીધું એમ કે એક દિવસ વીકમાં, એક દિવસ સન્ડેના દિવસે રજા લેવાની, જે બી તમને ઈચ્છા પડે એ દિવસે રજા લ્યો અને લાસ્ટ વીક છોડીને દરરોજ આન્સર રાઇટિંગ કરો. દરરોજ આન્સર રાઇટિંગની અંદર એથિક્સ જે છે એનો કેસ સ્ટડી એક તમારો લખો. તો આ હતું આપણે આજના લેક્ચરનું આખું સેશન કે જેમાં મેં એસ્પિરન્ટ ટુ ઓફિસરની સફર તમે કઈ રીતે કરશો એના ઉપર આપણી ચર્ચા કરી છે. અને ઓફિસરથી એસ્પિરન્ટની સફરની અંદર કઈ રીતે આન્સર રાઇટિંગ તમે કરી શકો છો અને આન્સર રાઇટિંગનો શું ઇમ્પોર્ટન્સ છે, ક્યાં સ્ટેજથી આન્સર રાઇટિંગ બિગનર સ્ટેજથી તમારે કરવું જોઈએ, જેવી બાબતો જે છે એના ઉપર આપણે અહીંયા ચર્ચા કરી. આશા કરું છું કે આ લેક્ચર કોઈ લેન્ધી લેક્ચર નહીં થયો હોય. કોઈ બાબતને બહુ મેં સ્ટ્રેચ નથી કરી. જો હું ધારું તો આ 1.5 કલાકમાં બી કરાવી શકું છું, પણ આપણી બી એક સમય સીમા છે. તમારો પાસે બી હવે એટલો સમય નથી અને જે વસ્તુ સમજાઈ જાય છે એને સ્ટ્રેચ કરીને કલાક સવા કલાકનો લેક્ચર કરવાનો મતલબ નથી. અરાઉન્ડ આ 45-50 મિનિટનો લેક્ચર છે કે જે તમને આન્સર રાઇટિંગમાં બેઝિક બાબતો જે છે એના ખ્યાલ રાખતા શીખવશે. આશા કરું છું આ લેક્ચરને બી સેશનને એન્જોય કર્યું છે. ખાસ કરીને લાઇક કરવાનું ના ભૂલતા, કોમેન્ટ તો ના ભૂલતા. યુટ્યુબની અંદર સેશન કેવા લાગે છે દરેક સેશનમાં કોમેન્ટ કરો. શું ડિમાન્ડ છે એની બી કોમેન્ટ કરો. હું કોમેન્ટ બધી જોઉં છું અને એના આધારે જે છે હું લેક્ચર મારા સેટ કરતો હોઉં છું. તમારા મિત્રો સુધી બી આ લેક્ચર પહોંચાડો કે મેક્સિમમ લોકો જોવે અને સિરિયસ એસ્પિરન્ટ સુધી પહોંચે તો એને બી ફાયદો થશે. બરાબર? ચલો, તો આ સેશન આપણે અહીંયા એન્ડ કરીશું. ફરીથી મળશે એક નવા સેશનમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહો. ધન્યવાદ.